નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. પ્રવીણ જોશી તમારી સાથે. મારી પત્ની સાથે જિંદગીના 43 વર્ષ મેં શેર કર્યા છે. આજથી મારી યુટ્યુબ ચેનલ એની સાથે શેર કરું છું. નાના બાળકોને મજા આવે એવી કવિતા વાર્તા એ કહેશે. તો પહેલાં ઉખાણાનો જવાબ હતો, તમારે પાસે 1 રૂપિયાની 100 નોટ છે અને તમારે ભાગ કરવાના છે. તો એક ઢગલીમાં 1 રૂપિયો રાખો, બીજામાં 2 નોટો, ત્રીજામાં 4 નોટો, ચોથામાં 8 નોટો, પાંચમામાં 16 અને છઠ્ઠામાં 32 નોટની ઢગલી બનાવો. જેવું તમે આમ કરશો તમારી પાસે રૂપિયા વધશે 37. હવે તમે રૂપિયા 1 આપી શકો, 2ની નોટ આપી શકો, 4 આપી શકો, 4 ને 1 5, 2 ને 1 3, એમ તમે કોઈ પણ કોમ્બિનેશન કરીને તમે આપી શકો છો. હવે બીજા ઉખાણાનો જવાબ મિત્રો. બીજા ઉખાણા માટે તમે પહેલાં 15 મિનિટ સુધી 100 વોટનો બલ્બને બહારથી ચાલુ કરી દો. પછી એ બંધ કરીને બીજી સ્વિચ ચાલુ કરીને અંદર રૂમમાં જાઓ. જો ગોળો ગરમ હોય તો પહેલી સ્વિચ છે તે એની હોય. જો ગરમ ના હોય ને ઠંડો હોય અને ચાલુ હોય તો તમે જે સ્વિચ પાડી બીજી એ છે. અને જો એ બંનેમાં કંઈ ના થયું હોય, ગરમ પણ ના હોય ને ગોળો સળગતો ના હોય, તો તમે ત્રીજી સ્વિચ એની જ છે એમ તમે કન્ફર્મ કહી શકો. આશા રાખું મજા આવી. ધન્યવાદ. કીપ વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ પ્રવીણ જોશી વિથ યુ. બાય.